આજે હું એકદમ યુનિક રીતે મંચુરિયન ખાવામાં ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે. તો ચાલો બનાવીએ એકદમ યમ્મી મંચુરિયન. મેં અહીંયા મંચુરિયન બનાવવા માટે બજારમાં આશરે 500 ગ્રામ જેટલી કોબીજ લઈ લીધી છે અને તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તમે એ પ્રમાણે લેજો. અને હવે કોબીજને આ રીતે 2 ભાગમાં કટ કરી લઈશું અને કોબીજને છીની લઈશું. અને હવે કોબીજ છીનાઈ ગયા પછી અને હાથની મદદથી આ રીતે જો કોબીજમાં રહેલું પાણી હોય ને નીકાળી લઈશું. તો આ રીતના કોબીજમાં રહેલા પાણીના ભાગને અલગ કરી લઈશું જેથી મંચુરિયન એકદમ સરસ બને. અત્યારે મોસ્ટ ઓફ મંચુરિયન બધા ખાતા જ હોય છે અને જ્યારે બાળકોની વાત આવે તો એમની તો ફેવરેટ ડિશ હોય એટલે તમે ઘરે જરૂરથી બાળકોને બનાવીને આપજો. જે ટેસ્ટીના સાથે હેલ્ધી પણ છે. એકવાર તમે આ મંચુરિયન બાળકોને બનાવીને આપો તો બાળકો જરૂરથી કહેશે કે મમ્મી હવે તું આજ મંચુરિયન બનાવ. આ રીતે જેટલો પણ કોબીજમાં પાણીનો ભાગ હતો એ અલગ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કોબીજમાંથી કેટલું પાણી નીકળ્યું છે. હવે મંચુરિયન બનાવવા માટે કોબીજને એક બાઉલમાં કાઢી લઈશું. મેં 1 વાટકી જેટલો મેદાનો લોટ લીધો છે એ એડ કરી લઈશું. 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 2 ચમચી ડાર્ક સોયા સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું. અને હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને સરસ ડો તૈયાર કરી લઈશું. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે જે ઇડલી ઢોકળાનું કુકર હોય છે એની અંદર પાણી ઉકળવા મૂકી દઈશું. હવે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને હવે જે મંચુરિયન માટેનો ડો બનાવ્યો હતો એ પ્લેટની અંદર એડ કરી લઈશું. હાથની મદદથી બધી સાઈડમાં ફેલાવી લઈશું અને હવે કુકરની અંદર મૂકી લઈશું. અને હવે કુકરનું ઢક્કન બંધ કરી 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. થોડી વાર પછી જોઈ લઈશું કે મંચુરિયન માટેનો ડો હતો એ સરસ બફાઈ ગયો છે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી પ્લેટને ઠંડો કરી લઈશું અને હવે આ રીતના ચોરસ શેપમાં કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કેટલા સરસ બફાઈને તૈયાર થયા છે. મંચુરિયન બનાવવા માટે એક પેનમાં 2 થી 3 ચમચી ઓઇલ લઈ લીધું છે. ઓઇલ થોડું ગરમ થઈ ગયા પછી આદુ લસણની પેસ્ટ એડ કરીશું. આદુ લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. હવે 1 વાટકી ડુંગળી મેં લાંબી સમારી લીધી છે એ એડ કરીશું. 2 વાટકી કોબીજ અને શિમલા મિર્ચ એડ કરી લઈશું અને ફક્ત 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. મંચુરિયનના અંદર સબ્જીનો ટેસ્ટ એકદમ ક્રન્ચી આવે. 1 વાટકીની અંદર 1 ચમચી કોર્નફ્લોર અને થોડું પાણી એડ કરી લઈશું અને સ્લરી બનાવીશું. હવે પેનમાં 2 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ અને 2 ચમચી ડાર્ક સોયા સોસ એડ કરીશું. ત્યાં મીઠું એડ નથી કરવાનું કારણ કે સોસમાં ઓલરેડી મીઠાનું પ્રમાણ વધારે હોય છે. અને હવે થોડી વાર શેકી લઈશું. તો જે સોસ એડ કર્યા હતા એ સરસ શેકાઈ ગયા છે અને હવે જે સ્લરી બનાવી હતી એ એડ કરી લઈશું. સ્લરી એડ કરવાથી જે મંચુરિયનની સ્લરી છે એ એકદમ થીક બનશે. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો મંચુરિયનની ગ્રેવી એકદમ થીક થઈ ગઈ છે. અને હવે જે મંચુરિયન કટ કર્યા હતા એ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે એકદમ યુનિક અને ટેસ્ટી મંચુરિયન. જેને જોતા જ ખાવાનું મન થઈ જશે. તો હવે આ યુનિક મંચુરિયન રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો.